નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન એજ્યુકેશનની અંદર। આજે આપણે 131 થી 150 છે એ ધોરણ 5 ની જે સીઈટી એક્ઝામ છે એના જે સોલ્યુશન કરવાના છીએ। એટલે મિત્રો વિડીયોને છે એ પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। મિત્રો આજે આપણે ધોરણ 5 ની જે સીઈટી એક્ઝામ છે એમાં મિત્રો તમે જો 101 થી છે 130 સુધીના જે પ્રશ્નો છે એ ન જોયા હોય તો તમે આ વિડીયો છે એ સમાપ્ત થાય ત્યારબાદ તમે આપણી ચેનલની અંદર છે જે પ્લેલિસ્ટ બોક્સ છે એની અંદર છે તમે જોઈ શકશો। અને મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણી ચેનલની અંદર મિત્રો તમને જે સીઈટી એક્ઝામ છે એની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે। અને મિત્રો જે સબસ્ક્રાઇબ કરો ત્યારે બેલ નોટિફિકેશન છે એને ઓન કરી દેજો, જેના કારણે જ્યારે પણ મિત્રો જે સીઈટીનો એક્ઝામનો વિડીયો આવશે એટલે તમારી ત્યાં છે એ સૌથી પહેલો વિડીયો છે એ આવવાનો રહેશે। હવે આમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય છે કે શું કરવાનું છે, તો ફટાફટ આપણે આમાં જોઈએ કે નીચેનામાંથી કયા ભાગને 1/4 ફેરવવાથી પહેલા જેવો જ દેખાશે। તો ઓપ્શન નંબર બી છે, એને તમે ફેરવો તો એના જેવો જ દેખાશે। જો આને આપણે ફેરવો એવો જ દેખાડો, ફેરવું એમાં કંઈ ફરક જ નહીં પડવાનો, એને એવો જ રહેશે। હવે 132મો છે, એમાં જુઓ નીચેનામાંથી કયો ત્રિકોણ 1/3 ફેરવવાથી તે જ રહે છે? સમબાજુ ત્રિકોણ। હવે 133મો જુઓ કે ભાઈ કયો આકાર છે એને 1/6 જેટલું ફેરવવાથી તેનો તે જ દેખાશે। ઓપ્શન નંબર સી આવો આકાર છે આપણે ષષ્ઠકોણ એ। હવે નીચેનામાંથી કયો અંગ્રેજી મૂળાક્ષર 1/2 કે 1/4 ભાગ ફેરવવાથી તે જ મળશે? ઓ 135મો જુઓ ને 1/2 ભાગે ફેરવવાથી કયો નીચેનામાંથી આકાર છે એ આપણે મળે છે? આવો હતો તો એનો આપણે 1/2 ફેરવીએ આવો મળશે। ઓપ્શન નંબર એ। 136મો જોઈ લો ભાઈ, એમાં શું કહ્યું? એફ ને 1/4 ભાગમાં ફેરવવાથી નીચેનામાંથી કયો આકાર છે એ મેળવી શકાય છે? ઓપ્શન નંબર સી છે, એવું મેળવાય છે। 1/4 ભાગે આપણે ફેરવીએ ત્યારે। 137મો જુઓ, એક સમઘનની બાજુનું માપ 5 મીટર છે તો સમઘનનું ઘનફળ છે કેટલું થાય? તો 125 ઘન મીટર। 18, 27, 36 ખાલી જગ્યા પેટર્ન પૂર્ણ કરો। 45 આવશે। 139માં છે કે પેટર્ન પૂર્ણ કરવાની છે તો આની અંદર ઓપ્શન નંબર સી 61 છે આવશે। આગળ વધી આપણે 140મો ક્વેશ્ચન છે, એમાં જુઓ 1 2 3 4 5 6 1 2 3 4 5 2 3 4 5 અને 2 3 4 ઓપ્શન નંબર એ 34 આવશે આની અંદર। હવે 141મો છે ક્વેશ્ચન, એમાં જુઓ પેલા 4 હતા, હવે 9 16 25 હવે શું આવશે એ આપણે જોવાનું છે। કેમ આવે ચાલો આપણે એને ગણીએ। પેલા 4 હતા તો એ શું છે? 2 નો વર્ગ છે। હવે 9 હતા એ શું છે? 3 નો વર્ગ છે। હવે આવે 16 શું છે? 4 નો વર્ગ છે। હવે આવે 25 તો 25 શું છે? 5 નો વર્ગ છે। તો હવે શું આવશે? 6 નો વર્ગ શું બને? 36। ઓપ્શન નંબર સી 36 એ આપણો સાચો ઉત્તર રહેશે। હવે આગળ વધો 142મો છે, નીચેનામાંથી કઈ બે સંખ્યાનો સરવાળો છે 108 નહીં થાય? આ બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો 108 નહીં થાય। નીચેની કઈ બે સંખ્યાનો સરવાળો છે 144 થશે? તો આનો સરવાળો કરો 99 + 45 કરો તો 4 1 14 144 મળી જાય। એટલે ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો ઉત્તર રહેશે। હવે પેટર્ન આપેલી છે, પેટર્ન પૂર્ણ કરવાની છે। પેલા ઉપર જાય છે, હવે આ બાજુ નીચે, હવે આ બાજુ આવશે। ઓપ્શન નંબર બી છે।
એ આપણો સાચો ઉત્તર રહેશે. બીજી કોઈ છે પેટર્ન એ ડાબી બાજુ છે એ જતી નથી. 145મો, નીચેનામાંથી દ્વિપરિમાણીય આકૃતિ કઈ છે કે જેને ફક્ત બે પરિમાણ હોય છે? તો ઓપ્શન નંબર સી, ત્રિકોણ. નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે કે જેને 3 પરિમાણ હોય છે? તો કે ભાઈ શું? એક તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઓપ્શન નંબર ડી છે. હવે 147મો જોઈ લો. સમઘન આકારને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ છે એ આપણને છે મળતી નથી? જ્યારે આપણે સમઘન આકાર છે અને ખોલીએ તો કઈ આકૃતિ છે મળતી નથી? તો ઓપ્શન નંબર ડી જેવી આકૃતિ છે એ આપણને મળતી નથી. 148મો ક્વેશ્ચન છે, એમાં જુઓ. આપેલ આકૃતિને ખોલતા નીચેનામાંથી કયો આકાર છે એ મેળવી શકાય છે? ઓપ્શન નંબર એ જેવો આકાર છે આપણે ખોલીએ તો આપણે મળી શકે છે. 149મો જુઓ. આપેલી આકૃતિને ઉપરથી જોતા કયો આકાર જોવા મળે? આકૃતિ છે ને આપણે ઉપર જોઈએ તો આ 2 ટપકા જોવા મળે ને ભાઈ. ઓપ્શન નંબર બી છે એવી આકૃતિ છે આપણને જોવા મળે. હવે છેલ્લો સવાલ જોઈ લઈએ. આપેલ આકારને સામે જોતા કયો આકાર જોવા છે? આકાર છે સામે જો કયો આકાર જોવા મળશે? આવો. કેવો મિત્રો? જો આ છે તો એને આપણે આવો આકાર જોવા મળશે. તો ઓપ્શન નંબર એ જેવો આકાર છે આપણે એને સામેથી જોઈએ તો આપણને જોવા મળશે. તો મિત્રો અહીં છે ભાઈ 131 થી 150 છે એ સવાલો સમાપ્ત થાય છે. હવે મિત્રો તમે છે એ આગળના સવાલો ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટ બોક્સમાંથી તમે જોઈ શકશો અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી જ્યારે પણ વિડીયો આવે એટલે તમારે અહીંયા શું સૌથી પહેલો આવવાનો રહેશે. હવે આગળના વિડીયોની અંદર તો આપણે 151 થી 170 સવાલો છે એનું સોલ્યુશન કરવાના છીએ. એટલે તમે છે પ્લેલિસ્ટ બોક્સની અંદર તમને બધું જોવા મળશે મટીરિયલ સીટ એક્ઝામની. તમે સારી એવી તૈયારી કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.